એફઆઈઆરની ગંધ આવતાની સાથે જ ડરપોક વસંત ગજેરા ભૂગર્ભમાં છુપાઈ ગયા છે અને એના બંધુઓ પણ ભૂગર્ભમાં છુપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પંજાબ નેશનલ બેંકના 15,000 કરોડ રૂપિયાના કૌભાંડી મેહુલ ચોકસીની સાથે ધંધાકીય રીતે સંકળાયેલા વસંત ગજેરાની સામે આખરે સુરતમાં ઇકોસેલે એફઆઈઆર નોંધી છે. પણ એફઆઈઆરની ગંધ આવતાની સાથે જ ડરપોક વસંત ગજેરા ભૂગર્ભમાં છુપાઈ ગયા છે અને એના બંધુઓ પણ ભૂગર્ભમાં છુપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વસંત ગજેરાની સામે શાંતિ રેસિડેન્સીના પાર્ટનર પ્રવીણ અગ્રવાલ કે જેમને પ્રવીણ ભૂત તરીકે ઓળખવામાં આવે છે, એમણે સુરતના ક્રાઇમ બ્રાન્ચની અંદર થોડા વખતો પહેલાં વસંત ગજેરાની સામે અરજી કરી હતી અને 1928 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની વાત કરી હતી. પરંતુ એ વખતે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી અને એવું કહેવામાં આવતું હતું કે બે સાંસદોના પ્રેશરને કારણે ક્રાઇમ બ્રાન્ચના હાથ થરથરતા હતા ફરિયાદ નોંધવા માટે. પણ હવે સ્થિતિ એવી આવીને ઊભી રહી ગઈ છે કે વસંત ગજેરાના જે લોકો હામી કહેવાતા હતા, હવે એ સાંસદો ફોન ઉચકવાનું બંધ કરી દીધું છે અને આખરે હવે ઇકોસેલમાં વસંત ગજેરાની સામે ફરિયાદ નોંધાઈ છે ગુજરાત હાઈકોર્ટના કહેવાને કારણે. થોડા દિવસો પહેલાં ગુજરાત હાઈકોર્ટે આદેશ કરેલો હતો કે વસંત ગજેરાની સામે એફઆઈઆર નોંધવામાં આવે અને ઇકોસેલે ગઈકાલે મોડી રાત્રે વસંત ગજેરા સહિત ટોટલ 9 લોકોની સામે એફઆઈઆર નોંધી છે. પણ એવું જાણવા મળ્યું છે કે વસંત ગજેરા અને એમના બધા બંધુઓ જે છે એ ગાયબ થઈ ગયા છે અને હવે ક્યાં છુપાઈ ગયા છે એ તો હવે પોલીસ શોધશે ને ત્યારે ખબર પડશે. પણ અત્યારે સુધીમાં એવું કોઈ માહિતી નથી આવી કે વિદેશ ભાગી ગયા કે એવી કોઈ માહિતી અત્યાર સુધી તો સામે નથી આવી. હવે પ્રવીણ અગ્રવાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓફિસમાં એક લેટર લખેલો અને એ જ વાત હવે આ જે વસંત ગજેરાની એફઆઈઆરમાં કહેવામાં આવેલી છે અને આ જે એફઆઈઆર થયેલી છે એમાં 1/1/2015 જ્યારે પ્રવીણ અગ્રવાલ પોતે વસંત ગજેરાની કંપની શાંતિ રેસિડન્સની અંદર 43%ના ભાગીદાર હતા, ત્યારે આ લોકોએ બનાવટી રાજીનામા પત્ર લખી અને ખોટી સહીઓ કરી અને એમની જે 43% જે ભાગીદારી હતી એ 4% જેટલી કરી નાખી હતી. હવે એફઆઈઆરની અંદર જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એમાં શાંતિ રેસિડેન્સીમાં પ્રવીણ અગ્રવાલના પત્ની શીતલ અગ્રવાલ અને એમના પિતા દેવકી નંદન અગ્રવાલ અને પ્રવીણ અગ્રવાલ એમના નામથી ખોટી સહી કરી અને રાજીનામું પત્ર બનાવી અને એમનું રાજીનામું લઈ લીધું એવું ફસાવી દીધેલું હતું. હવે એફઆઈઆરની અંદર જે પ્રમાણે કીધું છે એમાં જે રિંગ રોડ ઉપર આવેલી મિલેનિયમ 2માં 413 દુકાનો હતી, એમાં 93% રકમ એટલે 1780 કરોડ રૂપિયા અને મિલેનિયમ 4ની 185 દુકાનો એમાં 84% રકમ એટલે 147 એટલે બંને મળીને 1928 કરોડ રૂપિયાની વસંત ગજેરા અને એના બંધુઓએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. હવે વસંત ગજેરાએ થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં પોતે જ કીધેલું હતું કે 8 ચોપડી પોતે ભણેલા છે. પણ 8 ચોપડી ભણેલા વસંત ગજેરાએ જમીન માફિયા તરીકેની એક ઓળખ ઊભી કરી નાખી હતી અને એક મોટું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું હતું. હવે કોની સામે એફઆઈઆર થઈ છે એ હું તમને કહું તો વસંત ગજેરાની સામે થઈ છે, વસંત ગજેરાના ભાઈ ચુની ગજેરાની સામે થઈ છે, અશોક ગજેરાની સામે થઈ છે, બકુલ ગજેરાની સામે થઈ છે, રાકેશ ગિરધરલાલ ગજેરાની સામે થઈ છે, બીજો એક હિતેશ રમેશ પરદેશી જે વલસાડનો છે એની સામે ફરિયાદ નોંધાઈ છે
બીજા એક કોડ સોલ્યુશન નામની કંપનીના ડીલર છે ગૌતમ પ્રજાપતિ, એની સામે ફરિયાદ નોંધાઈ છે. બીજા 8માં છે તે વખતના સીએ પણ અત્યારે એફઆઈઆરની અંદર એ સીએનું નામ નથી, અને ગજેરા પરિવારના લોકોના પણ નામ છે. અને 9મો જે છે એ રાકેશ ગજેરાને ઓફર કરેલા શેર આપવામાં કોઈ વાંધો નથી એવું કહેનારા તમામ શેર હોલ્ડરોના ફરિયાદની અંદર નામ છે. અને 10મું એવું છે કે તપાસની અંદર જે નામ આવે એની સામે ગુનો દાખલ થશે. અને આ જે વસંત ગજેરા છે એની સામે અત્યાર સુધીમાં બીજા જુદા જુદા 8 ગુના નોંધાઈ ચૂક્યા છે. હવે ટોટલ જે વસંત ગજેરા આની કંપની જે 9 લોકોની સામે એફઆઈઆર થઈ છે એમાં ટોટલ 11 કલમ લગાવવામાં આવી છે. એમાં કલમ 409 ઉચાપત માટે, 467 ફોર્જરી માટે, 465 ખોટી સહી માટે, 468 આર્થિક નુકસાન પહોંચાડવા માટે, 471 ખોટા દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરવા માટે, 474 બોગસ દસ્તાવેજોનો કબજો રાખવા માટે, 386 જાનથી મારી નાખવાની ધમકી બાબતે, 389 ખંડણી માટે, 506/2 ગુનાહિત ધમકી આપવા માટે, 120 કાઉન્સમાં બી 2થી વધારે વ્યક્તિઓ દ્વારા ગુનાહિત કાવતરા માટે છે. અને 34 છે એમાં જેટલા અપરાધ છે એમાં તમામ લોકો જે જવાબદાર છે એની સામેની આ કલમ છે. હવે આની અંદર સૌથી પહેલો સવાલ એ ઊભો થાય કે પ્રવીણ અગ્રવાલ ઘણા સમયથી વસંત ગજેરાની સામે પડવા માટે પોલીસમાં ધક્કા ખાય છે. એમણે આખરે પીએમઓ ઓફિસને પત્ર લખવો પડ્યો, પણ પોલીસે એમની ફરિયાદ એ વખતે નહોતી લીધી. અને એવું અમને જાણવા મળ્યું હતું કે 2 ભાજપના સાંસદો છે જે વસંત ગજેરાને છાવરી રહ્યા હતા, અને એમના પ્રેશરને કારણે પોલીસ ફરિયાદ નહોતી લઈ શકી. પરંતુ આખરે પ્રવીણ અગ્રવાલ પીએમઓ સુધી ગયા અને ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરી. તો ગુજરાત હાઈકોર્ટને પણ એવું લાગ્યું કે પ્રથમ દ્રષ્ટિએ એમણે ગુનો કર્યો છે, એટલે એમણે સુરત પોલીસને એફઆઈઆર કરવા માટે આદેશ કર્યો છે. અને એટલા માટે એફઆઈઆર થઈ. બાકી તો આ ગુજરાત હાઈકોર્ટ સુધી પ્રવીણ અગ્રવાલ નહીં જતે. અને પ્રવીણ અગ્રવાલ વસંત ગજેરા જેટલા પાવરફુલ માણસ નથી. એ આમ જોવા જઈએ તો એક બ્રોકર છે, અને એમના માટે પ્રવીણ અગ્રવાલ માટે એવું કહેવાય કે એ દુકાનો વેચવામાં બહુ માસ્ટર માઇન્ડ છે. અને એટલા માટે વસંત ગજેરાએ એમને શાંતિ રેસિડન્ટની અંદર ભાગીદાર બનાવેલા હતા. પરંતુ જે વસંત ગજેરા એવી વાતો કરતા હતા જ્યારે ઇન્કમ ટેક્સની રેડ પડી હતી કે અમે કશું ખોટું નથી કર્યું, સરકારનું કામ કરે, અમે અમારું કામ કરી રહ્યા છે, અને આવી બધી સુફિયાણી વાતો કરતા હતા. પરંતુ જેવી એફઆઈઆર દાખલ થઈ એટલે પલાયન થઈ ગયા છે. જો વસંત ગજેરાએ કંઈ ખોટું કર્યું જ નથી તો પછી એમને ફરાર થવાની જરૂર શું હતી? એમને ભાગી જવાની શું જરૂર હતી? આ વાત બતાવે છે કે વસંત ગજેરા ડરપોક છે. અને અમે પ્રવીણ અગ્રવાલ જે ફરિયાદી છે એમની સાથે બી વાત કરી છે, તો એમણે કીધું કે 7 દિવસથી વસંત ગજેરા ફરાર થઈ ગયા છે. આ બાબતે અમે ઇકોસેલમાં જેમને તપાસ સોંપવામાં આવી છે એ ઇકોસેલના આઈપીએસ ડૉક્ટર કરણસિંહ વાઘેલાની સાથે પણ વાત કરી. તો એમણે એવું કીધું કે હજુ ગઈકાલે જ ફરિયાદ નોંધાઈ છે, અને એસીપીના માર્ગદર્શન હેઠળ ઇકોસેલના પીઆઈ જીએમ હડિયાને આની તપાસ સોંપવામાં આવી છે. એટલે હવે તપાસ શરૂ થઈ ગઈ છે. એ પછી ખબર પડશે કે વસંત ગજેરા મળ્યા નહીં મળ્યા, એ પછી ખબર પડશે. અમે જીએમ હડિયાને પણ ફોન કરવાની ટ્રાય કરી હતી, પરંતુ એમની સાથે સંપર્ક નથી થઈ શક્યો. પરંતુ અત્યારે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે વસંત ગજેરા અને ગજેરા બંધુઓ બધા જ ભૂગર્ભની અંદર છુપાઈ ગયા છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.